નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ઉનાળો હવે પૂરો જ થવા આવ્યો છે। અત્યારે રાજ્યમાં વાતાવરણમાં અનેક જગ્યાએ પલટો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ગરમીમાં ઘટાડો પણ થયો છે, પરંતુ તેમ છતાં પણ હવામાનને લઈને કંઈ પણ કહેવું મુશ્કેલ છે, કારણ કે ક્યારેક તો આકાશમાં વાદળોથી ઘેરાયેલું હોય છે, તો ક્યારેક તપતી ગરમી હોય છે। જો કે અનેક જગ્યાએ વરસાદી માહોલ જોઈને બધાને એમ થાય કે ચોમાસું શરૂ થઈ ગયું છે, પરંતુ આ વરસાદને તમે જો ચોમાસું સમજતા હોય તો તમે ભૂલ કરો છો, કારણ કે અસલી ચોમાસાની આગાહી તો કંઈક અલગ જ છે। એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આના કારણે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે આગામી દિવસોમાં વરસાદ ભૂક્કા બોલાવશે। જી હા, ભારતીય હવામાન વિભાગે એવી જાણકારી આપી છે, એવા રિપોર્ટ છે કે દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આના કારણે ઘણા બધા રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે। આગામી 7 દિવસ સુધી વિવિધ રાજ્યોમાં વરસાદની આગાહી છે। આ દરમિયાન એક નહીં પરંતુ બે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયા છે અને ચોમાસું પણ ઝડપથી આગળ વધી રહ્યું છે। એક પશ્ચિમી વિક્ષેપ જમ્મુ અને કાશ્મીર પર ચક્રવાતી પરિભ્રમણ તરીકે સક્રિય થયું છે, જ્યારે બીજો પશ્ચિમી વિક્ષેપ એ ઉત્તર અફઘાનિસ્તાન અને નીચલા અને મધ્યમ ઉષ્ણકટિબંધીય સ્તરો પર સ્થિત છે। એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ પંજાબ અને આસપાસના વિસ્તારોમાં રચાયું છે, જ્યારે બીજું ચક્રવાતી પરિભ્રમણ પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય ઉત્તર પ્રદેશના ઉત્તરીય ભાગોમાં સક્રિય છે। જેથી એવી ખબરો મળી રહી છે કે 30 મે થી લઈને 1 જૂન સુધીમાં કેરળ, કર્ણાટક, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ગાજવીજ અને વીજળીની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 અને 31 મેના રોજ તમિલનાડુ, પુડુચેરી, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી છે। આ સિવાય પૂર્વ અને મધ્ય ભારત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને બિહારમાં 30 મે થી લઈને 1 જૂન દરમિયાન ગાજવીજ, વીજળીની સાથે તેજ પવન અને વ્યાપક વરસાદની સંભાવના છે। 30 મે થી લઈને 2 જૂન સુધીમાં યુપી અને રાજસ્થાનમાં ભારે પવનની સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવે જો આપણે વાત કરીએ ગુજરાતની, એવા રિપોર્ટ છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં આજે ગાજવીજની સાથે વરસાદની આગાહી છે। આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજની સાથે વરસાદ થશે। આ સિવાય આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અરવલ્લી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ ગાજવીજની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।